આપણે છે ને ગામડે આવીએ ને એટલે આપણા કુટુંબ પરિવારના ભાઈઓ જોડે બેસીએ ખાઈએ તો મજા આવે. તો આજે મેં છે ને શાંતિથી બેઠો છું ને રાહુલને જોવે છે ફોટા, પણ ફોટા મોકલવામાં નહીં આવે. હા, કારણ કે મારી પાસે નેટ નથી ને અહીં વાડીએ બેઠો છું તો ખબર નહીં હું ખાવા આવે છે. વાડીને સાચવવા માટે બેહવું પડે. જો આ વાડી અમારી, આ ફાર્મ હાઉસ અમારી વાડી. રાહુલ તું અહીંયા આવ મારી જોડે. બોલાવ બધાને. કોઈ કોઈ છે મારી જોડે ગામના ભાઈઓ. આને કદાચ ઓળખતા હશો તમે. આનું નામ રાહુલ. પેલા મોટી મૂછો રાખતો, પણ ખબર નહીં હવે એને લગ્ન કરવાના છે તો કદાચ એને લગ્ન કરવાનું છે તો કદાચ એને એવું લાગે કે જે છોકરી છે પસંદ કરે ના કરે એટલા માટે કાઢી નાખે. બાકી પેલા બહુ મોટી મૂછો રાખતો. આદિવાસી એટલે મૂછ રાખવાનું મેં એક વખત કાઢી નાખી ને તો મને એટલો અફસોસ થયો હતો ને કે કરું તો શું હવે, કારણ કે મૂછો કઈ મળે તો મને ખબર નહીં પડે. મનોજને બોલાવો આપણે. હા ને મનોજ, આપણે એક વિડીયો हो जाए મસ્ત નો શીખી લઈએ ક્યારેક. આપણે છે ને અમારા એક તિવારી અહીંયા આ બાજુ દેખાય તિવારી આપણે ગામડે આવીએ ને એટલે બધા ભાઈઓ સાથે બેહવાનું, બેસીને ખાવાનું. અહીંયા દેખાય મનોજ? દેખાય. બરાબર. મજામાં? મજા. આપણે 2-3 દિવસ પહેલા આવ્યા ત્યારે તમે જોવા ના મળ્યા, પણ હમણાં તો જોવા મળ્યા ને. તમે તમારા ઘરવાળી જોડે રખડતા હોય. અરે હા, એવું ના હોય ઘરવાળી જોડે રખડવાનું, કારણ કે ત્યાંથી ગિરનારમાં તમને ખબર છે ને નેટવર્ક નહીં આવતું. ખબર ને? નેટવર્ક ખબર. હા ખબર. તો પછી માથાકૂટ નહીં કરવાનું રાહુલ. મજા કરવાનું. ગામડે આવે એટલે જિંદગી છે ને આ થોડી નાની છે અને એને આપણે કેવું જીવતા શીખી લેવાનું. ક્યારે કોણ ગયું ક્યારે કોણ રહી ગયું એ કોઈને ખબર ના પડે. આ જો આ તુવર તમને દેખાય છે ને, એ તુવરને આપણે જ્યાં સુધી પાણી રેડશું ને ત્યાં સુધી આના પાંદડા લીલા ને લીલા જોવા મળશે. પણ જ્યારે એમને પાણી આપવાનું બંધ કરી દઈએ ને તો એ મરવા લાગે. પણ આ માણસ એવું છે ને કે ને જ્યાં સુધી સારા માણસો અને સારા વિચારો ને જ્યાં સુધી મગજ સારું ચાલે ને ત્યાં સુધી જીવતું રહે. કેવું? બરાબર મનોજ? ક્યાં છે? બરાબર. અર્જુન તારે આવશે કે બોલ જા? ના, ચીમો નહીં આવે. એ ચીમા આવને પછી જતો રે જીજા. 2 મિનિટ. આપણે જેટલા બી ભાઈઓ 2 3 4 5 નગીન તું બે જાય એટલે આપણે બધા કેવું કોઈ દિવસ ભવિષ્યમાં આપણા છોકરા લે. આ અર્જુન છે. અર્જુન કેવું? મજામાં? હા, મજામાં. ઘરે બધા સારા? હા, બધા સારા. ઘરે સારા છે. મે બી આ અર્જુનના ઘરેથી પસાર થઈ એટલે બધા મસ્ત મજામાં છે. ના જો નગીન નગીનના ઘરે આજે ફરવા આવ્યા અમે. દેખાય. મજામાં? હા, મજામાં. અરે મસ્ત રહેવાનું, મજામાં રહેવાનું. હો, આપણા કુટુંબ પરિવાર સાથે મજામાં રહેવાનું, ખાવા પીવાનું, મોજ કરવાનું અને આ જિંદગીને છે ને મસ્ત મજાની જલસાથી જીવવાનું. એટલે આપણા આજે દોસ્તો આપણા ભાઈઓ જોડે બેઠા છે કે જિંદગી એ જ છે. ચારે બાજુ જોવો ને તો લીલોતરી જોવા મળે. આ ગ્રીન આપણું છે ને આદિવાસી સંસ્કૃતિ જોડે રહીએ ને તો મજા આવે. અને આદિવાસી એટલે કેવું મૂળવાસી. પહેલાં સૌથી પહેલાં અહીં જંગલમાં એટલે રહ્યા હોય ને તો આપણા આદિવાસી તો એમની જોડે પ્રકૃતિ સાથે જીવવાની મજા કંઈ અલગ છે. ચલો જો પ્રકૃતિ ક્યારેક મળીશું ફરી વખત. હવે એક વખત આવી જાય એટલે હવે જય જોહાર, જય આદિવાસી. થોડુંક કામ કરી લઈએ અમે.